1100 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ 48 કલાકનો સમય વડોદરા પોલીસ દ્વારા ભાયલીમાં જે ગેંગરેપની ઘટના બની હતી તેમાં વડોદરા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે અને જે દુષ્કર્મ આચરનાર આરોપી છે તે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। તે મામલાને લઈને વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા મહત્વના ખુલાસાઓ કરવામાં આવ્યા છે। ત્યારે કેવી રીતે પોલીસે રાત દિવસ એક કરીને આ પુરાવાઓ એકત્ર કર્યા છે અને જે 1100 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરી છે, ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે કયા કયા ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ થયો છે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં વડોદરા જિલ્લાના ભાયલી ગામમાં એક ગેંગરેપનો બનાવ સામે આવ્યો છે। આમ તો દાહોદની ઘટનાના પડઘા ગુજરાતમાં એમ પણ સમ્યા નહોતા અને ભાયલીની ઘટનાથી ફરી એકવાર ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા સામે એક મોટો સવાલ ઉઠ્યો હતો। આ ઘટનામાં પોલીસ માટે મોટી અને પડકારજનક કડી હતી કે જે સગીરા સાથે આ ગેંગરેપની ઘટના બની હતી તે ઘટનામાં આરોપીઓને તે ઓળખી શકતી નહોતી। જોકે આ મામલામાં પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોક્સો તેમજ અલગ અલગ કલમો હેઠળ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારબાદ વડોદરા પોલીસ દ્વારા આ કેસમાં તપાસ શરૂ કરી હતી, જેમાં સમગ્ર ઘટનાને કોર્ડન કરવામાં આવ્યો। હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ તમામની મદદ લેવામાં આવી, જેમાં 1100 જેટલા સીસીટીવી કેમેરા 48 કલાક જેટલો સમય લઈને વડોદરા પોલીસે આ ગેંગરેપની ઘટનામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે। જે આરોપીઓ છે તે મૂળ ઉત્તર પ્રદેશના હોવાની વાત સામે આવી છે અને તેઓ વડોદરાના તાંદલાજા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી રહેતા હતા અને કડિયાકામ સાથે સંકળાયેલા હોવાની પણ વિગતો ખુલી છે। જ્યારે રાત્રિનો સમય હતો, આ સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી, જેમાં 5 લોકો આવ્યા હતા 2 બાઇક ઉપર અને જે 3 આરોપીઓ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું, જેમાં આરોપીઓના નામ છે મુન્ના અબ્બાસ વણઝારા, આફતાબ વણઝારા અને શાહરૂખ વણઝારા। આ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ મામલાને લઈને વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કોમરે મહત્વના ખુલાસા કર્યા છે। 4 ઓક્ટોબરની રાતે ભાયલી ગામના નજીક વડોદરા ગ્રામ્ય પોલીસ જિલ્લામાં એક સેક્સ્યુઅલ અસોલ્ટના કેસ બનતા આ અંગે વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં BNS 2023ના કેટલાક કલમો અને પોક્સો એક્ટ 2012ના કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ હતો। આ બનાવમાં જે વિક્ટિમ છે મૂળ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્ત્વ, આના ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ, વડોદરા ગ્રામ્ય પોલીસને મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં, ડિટેક્શનમાં આપણા ટીમો પણ જોડાયા હતા। આજે આ ઘટનાની 48 કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। આ આપના સમક્ષ જાહેર કરતા મને આનંદ થાય છે, કેમ કે આ એક હિયનસ ક્રાઇમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં એક સેન્સેશન ઊભો થયો હતો અને મહત્ત્વના કેસને શોધી આરોપી સુધી પહોંચવાની આપને સફળતા મળી છે। આ સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તો સક્રિય હતી જ। શરૂઆતમાં જ આપણા ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના જુદા જુદા ટીમોની રચના કરી હતી, જેમાં ટેકનિકલ ટીમો હતા। તે ઉપરાંત ફિલ્ડ ઓપરેશન માટે પણ આપણા જુદા જુદા ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરોના ટીમની રચના કરીને આપણે તૈનાત કરી હતી। તપાસ દરમિયાન સ્થળ ઉપરથી આપણે કેટલાક ફિઝિકલ એવિડન્સ, બ્રોકન સનગ્લાસ વગેરે, સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણા મળેલ વર્ણન અને એક વિક્ટિમના મોબાઈલ ફોન આરોપીઓ લઈ ગયા હતા લૂંટીને,
આના ઉપરથી થયેલ એક કોલ, તો આના મદદથી આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં સફળ થયેલ છીએ. જે સમગ્ર ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મુખ્યત્વે મોબાઈલ ફોનની CDR, ટવર ડેટા એનાલિસિસ, આના આધારથી આરોપીઓ કયો જગ્યાએ મૂવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મેળવવામાં આવેલું. સમગ્ર રૂટ ઉપરના CCTV કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેલ્ડ વિશ્લેષણ અને એનાલિસિસ કરીને એન્હાન્સ્ડ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ. સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ આપણે રજિસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શન આધારે આને પણ આપણે આઈડેન્ટિફાઈ કરવામાં સફળ થયા. તો મોટરસાઇકલ, મોબાઈલ ફોન ડિટેલ્સ, સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ ઉપર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સીસના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે. તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ 35(1)C BNSS 2023 અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ. સાથે સાથે તમે જાણો છો કે આ ગુનાના જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટરસાઇકલમાં 2 જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા. તો આમાંથી પણ આપણે 2 જણા અને એમના મોટરસાઇકલને આઈડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે. આજની તારીખે આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા 27 વર્ષનો ઉંમરવાળો છે. આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આ પણ વંજારા છે, જે નંબર 1ના ક્યુ સાથે એમના સંબંધ પણ છે, રિલેટિવ છે. આ પણ મૂળ ઉત્તર પ્રદેશના. અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી બંજારા આ 26 વર્ષના ઉંમરના છે. આ પણ તંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે. આ ત્રણેય આરોપીઓ લગભગ 10 વર્ષ પહેલાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો POP વગેરેના કામ કરે છે. તો મૂળ ઉત્તર પ્રદેશ, ત્યાં કેટલાક સમયથી વસાહત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ અને એમના જે સાથી હતા, ફ્રેન્ડ હતા, એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે. આ ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન પોલીસ અધિકારીઓના હાર્ડવર્ક, ડેડિકેશનને સમગ્ર ઘટનાક્રમની ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનમાં આધુનિક ટેકનોલોજીની મહત્તમ ઉપયોગ કરી છે. CDR, ટવર ડેટા એનાલિસિસ, ફોરેન્સિક વિશ્લેષણ, CCTV ફૂટેજની સ્માર્ટ એનાલિસિસ માટે જુદા જુદા ટૂલ્સની ઉપયોગ આપણા ટીમે સારી રીતે કરી છે. અને સાથે સાથે વડોદરા શહેર પોલીસ અને રૂરલ પોલીસના સમન્વયની પણ એક સારો ઉદાહરણ છે. કેટલાક વખતે ઉકેલ લાવવામાં આપણે સફળ થયા છે. તો આપણે કહેવા માંગીએ છીએ ગુજરાત પોલીસ, વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ આપણે વી આર કમિટેડ ટુ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ વુમેન. આ એક સેન્સેશનલ બનાવ જે બની છે નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન, અને ઉકેલ લાવવા માટે આપણે તમામ રિસોર્સિસ, પ્રયાસો, આપણા અધિકારીઓના એક્સપર્ટાઇઝ અને ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ. આ ઘટના
ની તપાસ ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે. તો શહેર પોલીસ દ્વારા આ ત્રણ આરોપીઓને વડોદરા ગ્રામ્ય પોલીસને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ એમના દ્વારા થશે. અને અન્ય બે ઇસમો જે સૈફ અલી વંજારા અને અજમલ સત્તાર વંજારા આ પણ જે તે બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા. તો આ બંને ઇસમો એમના મોટરસાઇકલ સાથે આપણે પૂછપરછ માટે લેવામાં આવેલ છે. તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે. તપાસ દરમિયાન મળેલ પુરાવો કે એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીને નક્કી કરીને આગળની કાર્યવાહી ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવે છે. આ જે સમગ્ર ઘટનાની જે ઉકેલ લાવવા માટે જે પરિબળો જે ટેકનોલોજી અને મેથોડોલોજી આપણે વાપર્યું છે આના ડિટેલ તમને કીધું છે. તો એમના રહેવાસી છે તાંદાલજાના, બનાવ બન્યું છે બાયલી, એમના રહેવાની જગ્યા અને બનાવવાળી જગ્યા અંતર લગભગ 3.5 કિલોમીટર છે. તો નાઇટ દરમિયાન એમના મૂવમેન્ટ હતી શહેરમાં. તો આપણે લગભગ 48 કિલોમીટરથી વધારે એમના મૂવમેન્ટને આપણે આખું ટ્રેક કરી છે. હજારો સીસીટીવી કેમેરા જે પબ્લિક સિસ્ટમમાં છે એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અને સાથે સાથે જે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રાઇવેટ કેમેરાઓ પણ લાગી છે, દરેકને આપણે સ્કેન કરી છે. એમના ફૂટેજીસ મેળવીને પોલીસ વિશ્લેષણ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં આપણે સફળતા મળી છે. અત્યારે આપણે આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે. એટલે જે આજની તારીખે આપણે સમક્ષ શેર કરવા માગું છું તો 3 આરોપીઓ અટક થયા છે. એમના દ્વારા વાપરેલી એક મોટરસાઇકલ પણ રિકવરી થયું છે. અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન આજે મળી આવ્યું નથી. આ અંગે વધારાના તપાસ થશે. અને એમને જે સાથે બીજા 2 જણા હતા મોટરસાઇકલ સાથે, આ 2 જણા અને મોટરસાઇકલ પણ આપણા પાસે છે, પરંતુ આ તપાસનું વસ્તુ છે. એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે, એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે. તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને થતી પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે. મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રિ દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન હતી. આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ. અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રિના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ, ટેકનોલોજીનો ઉપયોગ, આપણા વિઝિબિલિટી અને આપણા પેટ્રોલિંગ અને અંધારાવાળા વિસ્તારોમાં આપણા પ્રેઝન્સના લીધે આવા બનાવો અટકાવવા માટેનું પણ આપણા કટિબદ્ધતાથી મહેનતથી આપણે કાર્યરત છીએ. આ હતા વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કોમર. તેમણે આ મામલે મહત્વના ખુલાસા કર્યા છે, જેમાં તેમણે કહ્યું જ્યારે આ ઘટના બની તેને લઈને વડોદરા ગ્રામ્ય પોલીસની સાથે એસઓજી, એલસીબી સહિતની જુદી જુદી તપાસ એજન્સીઓ પણ જોડાઈ હતી. અને આ ઘટનાની ગંભીરતાને લઈને 48 કલાકની અંદર આ સમગ્ર જે ભેદ છે, ગુનો છે તે ઉકેલી નાખવામાં આવ્યો છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ મામલામાં હાલ વડોદરા તાલુકા પોલીસની ટીમ વધુ તપાસ કરી રહી છે અને આજે આરોપીઓને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.